ઈડનના ગંધિયા પહાડ પર આવેલા શ્રીમદ રાજચંદ્રના વિહાર. એવું કહેવામાં આવે છે કે શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા અને આપણે તેમના મંદિર જે વિરાજમાન થયા છે ત્યાં તેમના દર્શન કરશું. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ભક્કમ કોમેડી અને તમે જુઓ અમારા બ્લોગમાં અમે આજે આવ્યા છીએ રાજચંદ્ર વિહાર એટલે કે ઈડર તાલુકામાં આવેલું પહાડિયા. ત્યાં આગળ છીએ અમે, અમારા ફ્રેન્ડ સર્કલ છે. તમે જુઓ જય માતાજી દોસ્તો. તો આજે અમે આવેલા છીએ ઈડર તાલુકાના એવી જગ્યાએ રાજચંદ્ર વિહાર પહાડી વિસ્તારમાં. તમે જુઓ અહીંયાનું લોકેશન. હું છું અને મારા ગામના ફ્રેન્ડ્સ લોકો છે. હાય મિત્રો, શ્રીમદ રાજચંદ્ર વિહારને એમનું એક પ્રસ્તુત કાવ્ય છે. આત્મા જેવો કોઈ જીવ નથી. આવો મિત્રો, અમે તમને અગાડી બતાવશું અહીંયાનું લોકેશન. તમે પણ એકવાર જરૂરથી મુલાકાત રહેજો. જેવું કે મિત્રો અહીંયા એક બોર્ડમાં લખ્યું છે, દેહમાં વિચાર કરનારો બેઠો છે તે દેહથી ભિન્ન છે અને તે સુખી છે કે દુઃખી એ સંભાળી લેજો. એટલે આમાં થોડું વિચારવા જેવું છે. એટલે અમે થોડું વિચારીને તમને આગળ કહીશું. ત્યાં સુધી તમે આવો, આગળનું જોઈ લો. બરોબર. મને તો થોડો થાક લાગી ગયો છે પહોંચતા. તમે બન્યા રહો વિડીયોમાં. આગળ તમને સારા એવા દ્રશ્યો બતાવશું. રાજચંદ્ર વિહારનું ત્યાં આગળનું બધું તમને બતાવશું. તો ફરજિયાત જોતા રહો એ લોકેશનનો નજારો માણો. ભાઈ યાદ જાય કઈ જો કે ભાઈ આ ગાંધી બાપુના 3 વદરા બેહ્યા છે. પગથિયા સરી થાકી જશે. હા ભાઈ, જોવો મિત્રો આટલા બધા દાદા બેહેલા છે પણ બધાને ડર લાગે છે. તમે જોવો વિડીયો જોતા.
બોલ્યા કરે અંદર જતો રહો. જબ્બર બીક લાગી છે ભાઈ અહીંયા. કાફી ચઢાઈ દરમિયાન પણ શ્રીમદ રાજચંદ્ર વિશે થોડી ઘણી માહિતી આપણે આપી. હવે આપણે તેમના જ્યાં તેમનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છે. હવે તેમના વિશે થોડી શરૂઆતથી માહિતી આપું તો તેમનો જન્મ 9 નવેમ્બર 1867ના રોજ મોરબી જિલ્લાના વાવણીયા ગામમાં થયો હતો. 7 વર્ષની વયે તેમને પૂર્વજન્મનું જ્ઞાન થયું. 8 વર્ષની વયે તેમની કવિતાઓ લખવાનું ચાલુ કર્યું અને 9 વર્ષની વયે તેમણે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો પર સંક્ષિપ્ત ગ્રંથ લખ્યા. ત્યારબાદ તેમને 33 વર્ષની વયે 9 એપ્રિલ અને 1901ના રોજ તેમનું અવસાન થયું. તે દરમિયાન તેમને એવું શ્રીમદ રાજચંદ્ર વિશે ખાસ લાક્ષણિકતા એ છે કે તેમને છતાં વધારવાની માહિતી હતી, એટલે કે તે એક સાથે 100 વસ્તુઓ યાદ રાખી શકતા હતા. ગાંધીજીને પોતાના પુસ્તક સત્યના પ્રયોગોમાં તેમના વિશે માહિતી આપી છે અને તેમાં લખ્યું છે કે અમારા માર્ગદર્શક અને સહાયક હતા. તેથી જ તેમને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કહેવામાં આવે છે. નમસ્કાર મિત્રો, તમે પણ ઈડર તાલુકાના ઈડરિયા ગઢ કે ઈડરના કોઈ બી વિસ્તારમાં સ્થળે તમે મુલાકાતે આવવાના હોય તો અહીંયાની મુલાકાત જરૂરથી લેજો. રાજચંદ્ર વિહારની. અસ્તુ. જય હિન્દ, જય ભારત.